આજે સમર કેમ્પમાં સ્વામિનારાયણ મંદિર ખાતે જે યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રોજે અહીં આજુબાજુના જેટલા બી છોકરાઓ છે બધા અહીં યોગ કેમ્પ માટે 150 જેવા છોકરાઓ અહીં આવે છે અને યોગનું આ લાભ લે છે। છેલ્લા જે 15 દિવસના સમર કેમ્પમાં કાયમ કંઈક ને કંઈક વ્યવસ્થામાં આ છોકરાઓને યોગ કરવું, એના પછી નાસ્તો કરાવવો અને દરેક વ્યવસ્થામાં અહીં ખૂબ સારી ફેસિલિટી સાથે યોગ બોર્ડ દ્વારા સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। નેહાબેન આ સંચાલિત કરે છે અને સારી રીતે આ યોગ નીચે સુધી પહોંચે, કારણ કે આ વ્યવસ્થામાં જો બાળક તંદુરસ્ત થશે ને બાળક આપણે દેશને 2047 સુધી વિકસિત ભારત બનાવવાની જે વાત છે, 2047માં વિકસિત ભારત બનાવવાની આ નીંવ છે। નરેન્દ્રભાઈ મોદી જે વૈશ્વિક નેતા છે એમણે આ યોગ દિવસની 21 તારીખ એ યોગ દિવસ આખા વિશ્વને ભેટ આપી છે અને યોગ કરવાથી નિરોગી રહે માણસ, જે બી બાળક છે તંદુરસ્ત રહે અને એને એકાગ્રતા હોય, સારી રીતે ભણી શકે અને સારું સ્વસ્થ શરીર। એ છોકરાઓ સેકન્ડમાં ભણે છે અને 5-7 વર્ષની ઉંમર છે છતાંય યોગ કરવા આવે છે અને ખૂબ સરસ રીતે યોગ કરે છે અને ખૂબ આનંદ મેળવે છે। આવી સરસ વ્યવસ્થા કરવા બદલ યોગ બોર્ડને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને અહીં જેટલી બહેનોએ આ બધી વ્યવસ્થામાં ખૂબ પાર્ટિસિપેટ કરીને જે યોગ કરાવે છે નાના બાળકોને, એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આ યોગ કરો અને નિરોગી રહો, એવું દરેકને હું આ એક વ્યવસ્થામાં એક મેસેજ આપવા છું કે દરેક લોકોએ, નાના બાળકો તો યોગ કરે જ છે પણ દરેક લોકોએ યોગ કરવો જોઈએ। યોગ કરવાથી આદમી માણસ નિરોગી રહે છે, એ 100%ની વાત છે। એટલે દરેક લોકોને હું કહીશ, આ સંદેશ આપીશ કે દરેક લોકોએ યોગ કરવો જોઈએ। યોગ કરો અને નિરોગી રહો।